ગુડ મોર્નિંગ ક્લાસ. ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની કેટલીક સંકલ્પનાઓ. છેલ્લા લેક્ચરમાં આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે મેળવવામાં આવે છે તેનો ખ્યાલ થિયરી અને એક ઉદાહરણ દ્વારા આપણે મેળવી લીધો. હવે એના પછીનો ટોપિક આવે છે તત્વયોગમિતિ અને તેની ગણતરી. તો સૌપ્રથમ તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો તેની સાથે પ્રક્રિયક અને નિપજનો જે જથ્થો છે તે સંકળાયેલો હોય છે. કેટલા પ્રમાણમાં પ્રક્રિયકના દળ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજનો આપણને કેટલો જથ્થો મળ્યો તે પ્રકારની જે ગણતરી છે તે તત્વયોગમિતિય ગણતરી સાથે સંકળાયેલી છે. રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી પ્રક્રિયકોના જથ્થાની કે પ્રાપ્ત થતા નિપજોની જથ્થાની ગણતરી કેવી રીતે થાય તેની જે સમજૂતી છે તે તત્વયોગમિતિ ગણતરી આપે છે. બરાબર? કેવાનો મીનિંગ શું છે કે અહીંયા એક તમને મિથેનનું ઉદાહરણ આપેલું છે કે મિથેનનું અણુસૂત્ર થાય CH4 સાથે G લખેલું છે કે જે મિથેનનું વાયુ સ્વરૂપ દર્શાવે છે તેને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે. ઓક્સિજન પણ વાયુ સ્વરૂપે છે તો તેમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ કે જે વાયુ સ્વરૂપે અને પાણીની બાષ્પ મળે છે. અત્યારે બધા જે CNG વાહન છે તો CNG વાહનની અંદર ભરેલો જે બળતણ છે તે મિથેન છે અને તે મિથેનનું એન્જિનના ફોર વ્હીલના એન્જિનમાં દહન થાય અને કાર્બન ડાયોક્સાઇડ અને જે પાણી છે તે સાયલેન્સર દ્વારા વાતાવરણમાં બહાર નીકળે છે. એટલે આ જે પ્રક્રિયા છે એને તમારે જુદા જુદા એકમોની અંદર દર્શાવવી હોય તો કહી શકાય કે CH4 નો 1 મોલ ઓક્સિજનના 2 મોલ સાથે પ્રક્રિયા કરી અને CO2 નો 1 મોલ અને H2O ના 2 મોલ આપે છે. આ વ્યાખ્યા થઈ ગઈ મોલના સંદર્ભમાં. હવે અણુના સંદર્ભમાં દર્શાવવી હોય તો CH4 નો 1 અણુ ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ નો 1 અણુ અને પાણીના 2 અણુ આપે છે. ત્યારબાદ ચારે ચાર જે પ્રક્રિયક છે તે વાયુ સ્વરૂપે છે તો વાયુનો એકમ થાય લીટર. જો લીટરના સંદર્ભમાં દર્શાવવી હોય તો CH4 ના 22.7 લીટર પર ઓક્સિજનના 45.4 લીટર સ્તર સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડના 22.7 લીટર અને H2O ના 45.4 લીટર કદ આપે છે. અને છેલ્લે જો એને તમારે ગ્રામમાં દર્શાવવું હોય તો 16 ગ્રામ મિથેન ની પ્રક્રિયા 64 ગ્રામ ઓક્સિજન સાથે કરવામાં આવે તો આપણને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ જે H2O છે તે મળે છે. એટલે આવી રીતે જુદી જુદી ચાર સંજ્ઞા દ્વારા એક જ રાસાયણિક પ્રક્રિયાને આપણે દર્શાવી. એટલે કહેવાનો મીનિંગ કે કેટલો તમે પ્રક્રિયક લીધેલો છે અને તેનું નિપજમાં જે રૂપાંતર થશે તો એનો કેટલો જથ્થો આપણને મળશે તેની ગણતરી જે દર્શાવવાની છે તેને કહેવાય છે તત્વયોગમિતિય ગણતરી. બરાબર? કોયડો 1.3 તમને આપેલો છે તેના દ્વારા તમને ખબર પડશે કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો ગણો. રાસાયણિક પ્રક્રિયા જ આવશે કે મિથેનનું તમારે ઓક્સિજનની હાજરીમાં દહન કરવાનું છે તો પાણી કેટલા પાણીના 2 મોલ અથવા 2 અણુ ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા પાણીના જથ્થાની વાત આવી છે અને 16 ગ્રામ આપેલા છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 1 મોલ CH4 બરાબર 16 ગ્રામ થાય. બરાબર? એટલે 1 મોલ CH4 ને
ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો પાણીના 2 મોલ H2O આપે છે. હવે 1 મોલ CH2 એટલે 16 ગ્રામ કે જે તમને ક્વેશ્ચનમાં આપેલું છે કે 16 ગ્રામ મિથેનનું દહન કરવાથી પાણીના 2 મોલ મળે છે. તો 1 મોલ H2O એટલે કેટલા થાય તો 18 ગ્રામ. તો 2 મોલ H2O બરાબર 36 ગ્રામ થાય. માટે જવાબ થઈ ગયો કે 16 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ H2O મળે છે અને એનો જવાબ ડાયરેક્ટ તમને આપેલા સમીકરણમાં જ આપેલો છે. કેમ કે આ CH4 છે એ 1 મોલ એટલે 16 ગ્રામ થયું. તો એની સામે જે H2O છે તે 32 ગ્રામ 36 ગ્રામ તમને મળે. 2 મોલ કે 1 મોલ એટલે 18 ગ્રામ તો 2 મોલના 36 ગ્રામ. એટલે આવી જે સાદી ગણતરી છે એ તમારે કરવી પડશે. એના પછી કોયડો 1.4 આવે છે કે દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડશે. રાસાયણિક પ્રક્રિયા એક છે. અત્યારે શું હતું મિથેન અને પાણી હતું. હવે આવે છે કાર્બન ડાયોક્સાઇડ 22 ગ્રામ જો ઉત્પન્ન થાય તો એની સામે મિથેન કેટલો વપરાશે. ડિપોઝિટ આપેલું છે તો એની સામે પ્રક્રિયક કેટલો વપરાશે તે શોધવાનું છે, તે પણ મોલમાં. તો સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે CH4 ની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે 2 મોલ સાથે તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ H2O મળે છે. તો સૌપ્રથમ 1 મોલ CO2 બરાબર 1 મોલ CO2 1 મોલ CH4 માંથી મળે છે. માટે 1 મોલ CO2 ના ગ્રામ કેટલા થાય તો તમને ખબર છે CO2 છે એના 44 ગ્રામ લે ત્યારે 1 મોલ થાય. તો એની સામે 22 ગ્રામ કાર્બન લઈ તો ફરજિયાત તમારે 22 ને 44 વડે ભાગવા પડે મોલમાં ફેરવવા માટે. એટલે કેટલા થઈ જશે 0.5 ગ્રામ. કેમ કે 1 મોલ નું અડધું છે. 1 મોલ બરાબર 44 ગ્રામ. તો 22 ગ્રામ તમે લ્યો તો કેટલા થઈ જાય તો 1 મોલ નું અડધું એટલે કે 0.5 મોલ. એટલે કે જો 1 મોલે 1 મોલ મળતું હોય તો અહીંયા 0.5 મોલ CO2 ઉત્પન્ન કરવા માટે 0.5 મોલ CH4 ની જરૂર પડે. આ બધી ગણતરી તાર્કિક ગણતરી છે. આમાં કોઈ મોટા કેલ્ક્યુલેશનની જરૂર નથી. રાસાયણિક પ્રક્રિયાની અંદર 1 મોલની સામે 1 મોલ મળતું હોય તો 0.5 મોલ જે ઉત્પન્ન થાય તો એની સામે કેટલો વપરાય તો 0.5 મોલ. ચાલો ઓકે. હવે એના પછીનો ટોપિક આવે છે સીમિત પ્રક્રિયાઓ. સીમિત પ્રક્રિયા આપણે ચાલુ કરી એ પહેલા એની વ્યાખ્યા સમજી લઈએ કે ધારો કે કોઈ પણ બે પ્રક્રિયક એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને લિપજ બનાવે છે. એક પ્રક્રિયકનો જથ્થો વધારે છે અને બીજા પ્રક્રિયકનો જથ્થો ઓછો છે તો રાસાયણિક પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે. પહેલો પ્રક્રિયકનો જથ્થો વધારે છે, બીજા પ્રક્રિયકનો જથ્થો ઓછો છે તો ધ્યાનમાં રાખજો કે બીજા પ્રક્રિયકનો જથ્થો ઓછો હોવાથી બીજો પ્રક્રિયક જ્યાં સુધી વપરાય નહીં જાય ત્યાં સુધી રાસાયણિક પ્રક્રિયા ચાલશે. કેમ કે પછી વચ્ચે પણ ખાલી પેલો પ્રક્રિયક જ વધશે. ચાલે પેલા પ્રક્રિયકમાં કઈ આખી રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. માટે જેનો જથ્થો ઓછો હોય કે જે પેલા વપરાઈ જાય છે તેને કહેવાશે સીમિત પ્રક્રિયા. ખ્યાલ આવ્યો બધાને. એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે, જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય તે કેટલાક સમય પછી વપરાઈ જાય છે જેનાથી પ્રક્રિયા આગળ વધતી નથી. તો જે પ્રક્રિયક વપરાઈ ગયો તેને કહેવાશે સીમિત પ્રક્રિયા. બરાબર. હવે એની ગણતરી આપણે કરવાની છે. કોયડો 1.5 લેશું. કોયડો 1.5 માં ક્વેશ્ચન વાંચ્યું કે 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2 ને NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા તો ઉત્પન્ન થયેલા એમોનિયા કે જેનો અણુસૂત્ર NH3 છે તો એની ગણતરી તમારે કરવાની છે. અને આ પરિસ્થિતિમાં જે એમોનિયાના ઉત્પાદનમાં બે વસ્તુ વપરાય નાઇટ્રોજન અને હાઇડ્રોજન તો બેમાંથી સીમિત પ્રક્રિયા કોણ બનશે તેને તમારે ઓળખી બતાવવાનો છે. ખ્યાલ આવ્યો બધાને? બોલો. કોયડો 1.5 કે જેની અંદર
50 કિલોગ્રામ N2 10 કિલોગ્રામ H2 સાથે પ્રક્રિયા કરીને બનાવે છે એમોનિયા, તો આપેલા કોયડાની અંદર તમારે જે સીમિત પ્રક્રિયક છે તે શોધવાનો છે અને 50 ગ્રામ N2 ને 10 કિલોગ્રામ H2 સાથે પ્રક્રિયા કરી અને કેટલા કિલોગ્રામ NH3 મેળવી શકાય તેની ગણતરી તમારે કરવાની છે. ખ્યાલ આવ્યો દરેકને? એટલે બે જે કિલોગ્રામમાં આપેલું છે, સૌથી પહેલા કિલોગ્રામમાંથી ગ્રામમાં અને પછી તેને મોલમાં ફેરવી નાખશું. બરોબર? એટલે આપણને ખ્યાલ આવે કે કેટલા મોલ NH2 અને N2 અને H2 ના આપેલા છે. રાસાયણિક પ્રક્રિયા થશે કે N2 ની પ્રક્રિયા H2 સાથે કરી તો એમોનિયા મળે છે, પરંતુ 1 મોલ N2 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરી અને 2 મોલ જે એમોનિયા છે તે આપે છે. તો હવે N2 જે તમે 50 કિલોગ્રામ આપેલો છે તેને મોલમાં ફેરવી તો N2 ના મોલનું સૂત્ર શું થાય? વજનના છેદમાં અણુભાર. હંમેશા વજન ગ્રામમાં લેવામાં આવે છે, માટે આ જે 50 કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવવા માટે 1000 વડે મારે ગુણવો પડશે. એટલે લખ્યા 50 ગુણ્યા 1000 છેદમાં અણુભાર N2 નો કેટલો છે? તો 28.09. આ બેનો ભાગાકાર કરશો એટલે 17.86 ગુણ્યા 10 ની ઘાતમાં 2 મોલ જે N2 ના આપણને આપેલા છે કે જે 50 કિલોગ્રામ બરાબર થયા. હવે 10 કિલોગ્રામ તમને હાઇડ્રોજન વાયુ આપેલો છે, તેને ફરી પાછું આપણે મોલમાં ફેરવવા પડશે. એટલે હાઇડ્રોજનના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, ફરી પાછું વજનને આપણે ગ્રામમાં લેવું પડશે. એટલે 10 કિલોગ્રામ એને ગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ગુણવો પડશે, છેદમાં એનો જે અણુભાર છે તે 2.016. આ બેનો તમે ભાગાકાર કરશો એટલે 4.96 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ આવશે કે જે 10 કિલોગ્રામ H2 ને મોલમાં ફેરવેલી સંખ્યા છે. હવે 1 મોલ N2 સાથેની પ્રક્રિયાથી 3 મોલ H2 ની જરૂર પડે છે. બરોબર? 1 મોલ N2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 1 મોલ N2 સાથે રાસાયણિક પ્રક્રિયામાં તમે જો 1 મોલ સાથે કેટલા મોલ જોડાયેલા છે? 3 મોલ H2 રાસાયણિક પ્રક્રિયામાં જોડાયેલા છે. એટલા માટે 1 મોલ N2 સાથે પ્રક્રિયા કરવા 3 મોલ H2 ની જરૂર પડે. તો આપણી પાસે N2 ના કેટલા મોલ છે? 17.86 ગુણ્યા 10 ની 2 ઘાત મોલ. એટલે કે 1 મોલ N2 માટે 3 મોલ H2 ની જરૂર પડે. તો આપણી પાસે ટોટલ 17.86 ગુણ્યા 10 ના ઘાતમાં 2 મોલ N2 આપેલા છે. તો એના માટે કેટલા H2 ની જરૂર પડે? તમે જે ત્રિરાશિનો ઉપયોગ કરો છો સરળ કે આટલા આટલા તો આટલા કેટલા, બસ તે પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરવાની છે. તો 17.86 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 3 છેદમાં 1 આવશે. 3 વડે આપેલી સંખ્યાનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 5.36 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ H2. કહેવાનો મતલબ કે 1 મોલ N2 સાથે 3 મોલ H2 ની જરૂર પડે. તો આપણી પાસે ટોટલ 17.86 ગુણ્યા 10 ની ઘાતમાં 2 મોલ જે N2 હતા, તો એના માટે 5.36 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ H2 ની જરૂર પડશે. બરાબર? આટલા મોલ H2 ની જરૂર પડશે. પણ H2 ની આપણે ગણતરી કરી, આપણી પાસે કેટલા મોલ છે? 4.96 ગુણ્યા 10 ની 3 ઘાત. અને અહીંયા કેટલા જોઈએ? 5.36. તો તમે વિચાર કરો, જરૂર હોય 5.36 ની, આપણી પાસે 4.9 જ છે. તો ઘટ કોની આવશે? તો હાઇડ્રોજનની ઘટ આવશે N2 સાથેની પ્રક્રિયામાં. માટે આપણી પાસે 4.96 ગુણ્યા 10 ની 3 ઘાતમાં મોલ H2 છે, માટે તે સીમિત પ્રક્રિયા થશે. ચાલો હવે કેટલો NH3 નો જથ્થો ઉત્પન્ન થશે તેની વાત કરવાની છે. તો 3 મોલ H2 ની પ્રક્રિયા કરીએ તો 2 મોલ NH3 આપણને મળે. તો આપણી પાસે ટોટલ હાઇડ્રોજનનો જથ્થો કેટલો છે મોલમાં? તો 4.96 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ H2 આપણી પાસે છે. તો કેટલા મોલ NH3 આપણને મળશે? ગણતરી કરી 4.96 ગુણ્યા 10 ની 3 ઘાત એને ગુણ્યા 2 ભાગ્યા 3
ગણતરી કરશો એટલે 3.30 × 10³ મોલ જે NH3 છે તે આપણી પાસે જે 10 કિલોગ્રામ હાઇડ્રોજનનો જથ્થો છે એના દ્વારા એટલું તે એમોનિયા ઉત્પન્ન કરી શકાશે. ખ્યાલ આવ્યો? હવે મોલને આપણે ગ્રામમાં ફેરવી નાખીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે 1 મોલ NH3 બરાબર 17 ગ્રામ. બધાને આણ્વીય દળ શોધતા આવડે છે? જો ના આવડે તો n મતલબ 3h કરી નાખજો એટલે 17 આવી જશે. એટલે 1 મોલ NH3 બરાબર 17 ગ્રામ. તો આપણી પાસે ટોટલ કેટલા મોલ આવ્યો? 3.30 × 10³ મોલ NH3 ના આવ્યા. તો એના કેટલા ગ્રામ થાય? એટલે 3.30 × 10³ 17 એટલે 56.1 × 10³ જે NH3 નો જથ્થો છે તે 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2 સાથેની પ્રક્રિયાથી આપણને મળશે. નંબર 2 કે H2 છે એ આપણી પાસે ઓછો છે માટે તે સીમિત પ્રક્રિયા તરીકે જોવા મળશે. ચાલો કરી દો બધાને. એટલે આવી રીતે રાસાયણિક પ્રક્રિયકનો અને નિપજનો જથ્થો કેટલો મળશે તેના આધારે આ ગણતરી છે કે જે તત્વયોગમિતીય ગણતરી તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીનો જે દ્રાવણોમાં પ્રક્રિયા સાંદ્રતાની જે ગણતરી છે તે કેવી રીતે કરવાની તે હવે આના પછીના લેક્ચરમાં આપણે જોશું.